કવિતા 5 દીકરી. અશોક ચાવડા, બેદિલ. સાહિત્ય પ્રકાર ગઝલ. ઉપનિષદમાં કહેવાયું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, યત્રેતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્ત્રફલાઃ ક્રિયાઃ. એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જ્યાં નારીની પૂજા નથી થતી ત્યાં સઘળી ક્રિયાઓ નિષ્ફળ જાય છે. માં, બહેન, પત્ની, દીકરી વગેરે નારીના રૂપ છે. દરેક રૂપે નારી પુરુષ પ્રત્યે લાગણીશીલ રહી છે, પણ એક રૂપ એવું છે જેમાં તે પોતાનું અખૂટ વહાલ વરસાવે છે, એટલી જ તેને વહાલનો દરિયો કહેવાય છે. જેમ એક માતા પોતાના દરેક સંતાન પ્રત્યે સમાન પ્રેમ વહાવે છે, તેમ દીકરી ઘરના તમામ સભ્યો તરફ સમાન પ્રેમ વહાવે છે. ચાલો મિત્રો, દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન કરતી એક કવિતા જોઈએ. કવિતાના કવિ અશોક ચાવડા છે. તેમનું તખલ્લુસ એટલે કે ઉપનામ બેદિલ છે. તેમનો જન્મ 23/8/1978 રોજ થયો હતો. હાલ તેઓ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. પગલા તળાવમાં, પગરવ તળાવમાં ગઝલ સંગ્રહ અને ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. પ્રસ્તુત કવિતાનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં. પૂછ રે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી.
જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. કવિતા સમજૂતી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્વર્ગમાં રહેલી તમામ દેવીઓની ઝલક, તેજસ્વિતા, પ્રકાશ કવિને દીકરીમાં દેખાય છે. આમ કવિ દીકરીને ગૌરવભર્યું સ્થાન અને માન આપે છે. જ્યાં દેવી દેવતાઓનો વાસ હોય ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય છે, તેવું આપણે હંમેશાથી માનતા આવ્યા છીએ. અને જ્યારે સૌ દેવીઓ લક્ષ્મી, સરસ્વતી, પાર્વતી વગેરેની શોભા ને તેજ દીકરીમાં જ હોય, ત્યારે જે ઘરમાં દીકરી એ ઘર સ્વર્ગ. જેમ સુખડ ચંદન અને કુમકુમનું તિલક કરવાથી સુગંધ અને શીતળતા બંને અનુભવાય છે, એમ દીકરીની હાજરી પરિવારની મીઠી સુગંધ અને શીતળતા બંને આપે છે. ઝલક એટલે તેજનું પ્રતિબિંબ. સુખડ ચંદન એટલે ચંદનના ઝાડનું સુગંધી લાકડું અને કુમકુમ એટલે કંકુ. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. જેમ ભગીરથ ઋષિના લીધે ગંગા નદી સ્વર્ગમાંથી ધરતી પર આવી અને લોકોને જીવન મળ્યું, એ રીતે માણસમાં સ્નેહનું ઝરણું ફૂટવાનું કારણ દીકરી છે. દીકરી સ્નેહના ઝરણાનું પ્રતીક છે. કોઈ મર્દ મુછાળા બાપને ઘેર દીકરીનો જન્મ થયા પછી તેનામાં રહેલા ખુમારી ને ગર્વની સાથે પ્રેમની સરવાણીનો પણ સુભગ સમન્વય સધાય છે. એક ખડક જેવી છાતીમાંથી સ્નેહના ઝરણાનો માર્ગ કોતરવાનું કાર્ય દીકરી કરે છે. આમ વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવનાર દીકરીમાં કોઈ દેવીની ઝલક અનુભવાતી નથી, પણ સાક્ષાત દેવીઓના દર્શન થાય છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં, ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. દીકરી વહાલનો દરિયો એવી પંક્તિ જે સમાજમાં હાલ પ્રચલિત છે, એ જ સમાજે માત્ર દીકરી માટે જ મર્યાદામાં રહેવું, તારે આમ કરવું, આમ ન કરવું, આમ કરવાથી આમ થાય,
તેમ થાય ને નાનપણથી સારા ઘર અને વરની પ્રાપ્તિ માટે ઉપવાસ કરવા, વ્રત કરવા વગેરે સૂચનાઓ આપી કાયમથી એને બીકમાં રાખી છે. ઘણા સમાજ એવા પણ છે જે સમાજે દીકરીને પોતાની રીતે જીવવાના હક આપ્યા નથી અને ડરમાં જીવતા શીખવ્યું છે. તેવા સમાજ સામે પણ કવિ ઇશારો કરે છે. ફડક એટલે બીક અથવા ડર. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. ગઝલના આ શેરમાં કવિએ દીકરીને દીકરાની સમકક્ષ ગણી છે. મોટે ભાગે લોકો એમ માનતા હોય છે કે દીકરો મોટો થઈને કુટુંબનું ભરણ પોષણ કરે અથવા એ કરવામાં પિતાને સહાય કરે. પરંતુ અહીં કવિ કહે છે, દીકરી જ્યારે નાની હતી ત્યારે વહાલથી એના શિરે હું હાથ ફેરવતો હતો, આશીષ આપતો હતો. એ એક દિવસ હતો. અત્યારે સમય બદલાઈ ગયો છે અને એ દીકરી અત્યારે મને સાથ સહકાર આપી રહી છે, મને સહારો આપી રહી છે. આમ દીકરીની સમજણ આકાશ સુધી વિસ્તાર પામી રહી છે. શિર એટલે મસ્તક. માથે હાથ ફેરવવો એટલે આશીર્વાદ આપવા. જ્યારે હાથ દેવો રૂઢિપ્રયોગનો અર્થ સહારો આપવો અથવા હૂંફ આપવી થાય અને ફલક શબ્દનો અર્થ આકાશ થાય. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. કોઈ લગ્ન પ્રસંગમાં કવિ જ્યારે શરણાઈના સૂર સાંભળે છે ત્યારે અથવા સગા સંબંધીઓ મળે છે ત્યારે એમની દીકરી યાદ આવી જાય છે. સહારો અને હૂંફ આપતી દીકરી યાદ આવતા કવિની આંખો ભીની થાય છે અને એ ભીની પલકમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે.